અને એમાં અત્યારે આધુનિક યુગ છે, નકરું ભણતર છે, ગણતર છે જ નહીં. અને ગણતર જો હોત ને તો આ માવતરને જે બધા આશ્રમમાં મૂકે છે ને એ ન મૂકત. આપણા ઘરમાં ગઈઢાને ખાવા પૂરું અનાજે નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપને મૂકવા જવું છે. ત્યાંથી જ આપણી કઠણાઈ બેઠી છે. માં છે તો માં છે બાપુ. માન બાપના ઋણમાંથી તમે કોઈ દી છૂટી ન હકી. એટલે સવારા એના સદગુરુની વાત કરે છે કે મારા સદગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. કારણ કે જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ એ સદગુરુની ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવન બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે નહીં. એમાં સદગુરુ જ આવે, પછી જ્ઞાતિ ગમે એ હોય. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જો હવે જે બેઠા હોય ને બાપુ ભજન વાળા બેઠા હોય, મને ખબર પડે છે. એટલે જ હવે છે ને જો તમને મંથન કરતા આવડે ને તો બાપુ મજા આવશે ભજનની. કારણ કે અમારી પાસે તો બાપુ મહાપુરુષોની કૃપાથી ઘણું બધું છે, પણ નાખવું ક્યાં? ખાનારા તો હોવા જોઈએ, ખાનારા ન મળે, નાખવું ક્યાં વાડીમાં? પણ હવે જે બેઠા હોય ને બાપુ એ ભજન વાળા હોય, એ અમને ખબર પડે છે. અને અમે અમારી રીતે કંઈક મહેનત કરીએ, કંઈક કોકને કંઈક આમાં વેરાગ કોઈ નથી લગાડવું. આમાંથી અમને એમ થાય કે બે જણાને અમારી વાત ગમી જાય એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય. બસ કોઈને આપણે વેરાગ નથી લગાડવું. કારણ કે આ એમના સમજો ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાય લઈએ એટલે પાપ બધા બળી જાય. ગંગાના કાંઠે રહેતા છે, રોજની ધૂપકા મારતા હોય, એમ પાપ બળી જાય? એવું નથી, બધું અટપટું છે. આ હાલી જાય છે ગંગા છે, આમાં પીવું હોય પી લ્યો, પણ આમાં નથી પીતા. મોઢે આવી ઘરે ગંગા આવી હોય તો સમજવું અઘરું છે. એટલે સવારામ બાપા કહે છે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો બાપુ મારી શું દિશા થાત. અને આ જેટલા જેટલા તમે જુઓ 18 વર્ણના સંતો બન્યા, એ કોઈના બાપુ એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા, પણ તોય ગાણા ગાવા પડે. શું કામ? જિંદગી એવી જીવીને ગયા છે એટલે. આ હમણાં તોગાજીની આપણે વાત શું કામ કરવી પડે? એમના દીકરા હશે, એમની પેઢીના હશે, શું અમે આ એમના વખાણ કર્યા અમારે અહીંયા કોથળા મોકલાવશે? નહીં બાપુ, જિંદગી એવી જીવા છે એટલે ગાણા ગાવા પડે. અમે રાજસ્થાનમાં ગયા ને અહીંયા એક તોગાજીને તલવાર છે, એ તલવારને નીચે કોઈ કવિએ લખેલું હતું. આ મેં પ્રત્યક્ષ વાંચેલું એમ કે હતી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી, આ પડીશું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી. બાપુ આ તલવારની નીચે કવિએ લખ્યું હતું. હતી જેથી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી. ગજ એટલે હાથી. તોગાના જેથી હાથમાં હતા તેથી હાથીના બે ભાગ કરવા હોય તો કરી શકે. અત્યારે કે કાયરના હાથમાં પડે છે તો હાકર કોરોય નથી કાપતી. હવે તલવાર ઉપાડવા વાળા જ નથી, કોઈ કાપે શું? એમ નામ નથી નામ રહ્યા મારા રામ. એની માટે તો બલિદાન આપ્યા છે. તો આપણે ન થાય કે આપણે મરવી ત્યાં આપણે દુનિયા કોઈ પૂજે, પણ કઈ કરવું તો જોવે ને. એવું એમ નામ પૂજાય? એમ નામ નથી પૂજાવા. એવું સમર્પણ જોવે, ભોગ આપવો પડે, કોકના હાટું મરવું પડે. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા અને ભૂલી ગઈ તી હું દેહનું. આ દેહની દિશા તમે મટી જાઓ ને હું મટી જાઉં ને પછી બાપુ આપણો આ રામદેવજી બાપા એક સનાતન ધર્મના એક ગોઠી હતા. ગત ગંગા જેને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ સાહેબ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. એમાં અમીર હતા, ગરીબ હતા, બધી જ્ઞાતિના હતા, સ્ત્રી હતા, પુરુષ હતા, બધા હતા. પણ ખોળિયા જેના જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈ ગત ગંગા. આપણે અહીંયા એટલા બેઠા છીએ તો બધા ખોડા નોખો હાલતા હવે રામ જવું છે, હવે રામ જવું છે, હવે આ કરવું છે, હવે આ કરવું છે. ઈ જ્યાં સુધી બાપુ મટે નહીં ને ત્યાં સુધી આ દેહની દશા જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી સમજાય નહીં. એટલે સવારામ કે છે અમરનગરમાં આતમ દેખ્યા ને દેહની દશા મટી જાય. બાપુ દેહને હું દરબાર મટી જાય, કોળી મટી જાય, ભરવાડ મટી જાય,
બધા જયારે એકાકાર થાય ને તારે બાપુ આ બધું સમજાય એમ છે. અત્યારે અમને કોઈ તુકારો દે ને તો હું તો એમ કહું, હું તો રામાપીરને જ કહું કે તને દીધો, મને ક્યાં દીધો છે? એ તો તારે જોવાનું છે. ગાળું દેવા તો ભલે દેતા, એ તો તારા ગાણા ગાયું અમને ગાળું દેતી તારે સાંભળવાની, અમારે ક્યાં સાંભળવાની? બાકી તો જ્યાં ત્યાં નહોતી સમજણ, ત્યાં ત્યાં મેં ધોકા ફેરવા છે. સમજણના ઘરમાં આવવાની જરૂર છે. કોઈ બાપુ પાવર. મને એક ભાઈ કહેતા હતા, મને આ રાજકારણની વાતમાં, રાજકારણમાં મને બહુ રસ નથી, પણ સદાય રાજકારણમાં કે ફલાણો મિનિસ્ટર છે ને એ કે XY Z કે A to Z ઓલ રાઉન્ડ ફલાણું ઢોકળું. એટલે મેં કીધું એવું ન હોય. મને કે ના કોઈ બી કામ હોય. મેં કીધું ભેંસ મેં વિયાણી હોય દોઈ દે આ મિનિસ્ટર. એ કે ભેંસ તો નહીં દોઈ દે. મેં કીધું હું હાથી જોડી દઉં, બળદિયાથી હાથી જોડી દઉં, એક આંટો વરી આવે. એ કે એવું જ નહીં આવડે. એનો ખાટલો ભરી દે, દોરીનો ખાટલો ભરવાનો આવે, એમાં ખાટલો ભરી દે. એ કે શું તમે? મેં કીધું મારી પાસે ઘોડા છે, મેં ઘોડા ઉપર સામાન માંડી દઉં, લગામ ચડાવી દઉં ને આપું. મેં કીધું કાંટો મારી આવે. એવા તો મેં કામ ગણાવ્યા. મેં ઓલરાઉન્ડ તો ઓલો ઉપર બેઠો એક જ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી. બધા વાર્તા એવું ભૂકો. જેને જેને કામ આપ્યું છે, ડ્રાઈવર નું આપ્યું ડ્રાઇવિંગ નું કરે, ચોરીઓ કરવાનું આપ્યું ચોરીઓ કરે, ભજન ગાવાનું આપ્યું ભજન ગાય, રાજકારણ નું આપ્યું રાજકારણ કરે, ખેતી હોય ખેતી કરે. બાકી બધાને અલગ અલગ હોઈપા છે. ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે, કોઈ નથી. રામ કોઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. હું હોય તો હાલે, એ વ્યામ જ ખોટો છે. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે. આપણે વ્યા જવું તો હાલવાનું જ છે ને ભલામણ. 100 ત્યાં સુધી મજા કરો ને. મને તો એમ થાય ભલા મણા તમે જોવો તો હું તો આમ એકલો હોય ને તો ચારેક વિચાર કરું. આપણે સાંજે વાળું પાણી કરીને નીકળવી ને, બજારમાં ઓલા કુતરા ઘસઘસાટ સુતા હોય. મને એમ આમને ઉપાધિ છે કાંઈ? આપણે રાંધીને ખવડાવી ને આપી રહે ને, મારો નાથ આપી રહે ને. અને એમને કાંઈ ઉપાધિ છે? છોકરો પરણાવો છે ને, કોર્ટમાં જવું છે ને, વકીલની જરૂર છે ને, સન્માન ન કર્યું, દીકરી પરણાવી છે, ધાબુ ફરવું છે. આ કોઈ લોહી ઉકાળા છે ને કે આપણી જેમ આપણે હવા ખોરાક પાણીની જરૂર પડે, એને બધી જરૂર પડે. આપણે આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે. અમારે અહીંયા ગ્રામરનું આઈકેન રમતા હતા ને, જો માનો પ્રેમ કેવો એની એક વાત મને યાદ આવી છે. કહું રામાપીરનું આઈકેન રમતા હતા ને, એમાં ઓલા રામાપીરનું ભેરવાનું આવે ને, ભેરવાને રામાપીર મારે એવું આવે. એટલે બધા જે બાજુથી કપડા પહેરીને આવતા હોય ને, ભેરવો ઇનકોથી ન આવે, ભેરવાની બજાર બીજી હોય. તે ભેરવાનો ટાઈમ થયો ને, રામાપીર આવી ગયા. આમ ભેરવો આનકોરથી તૈયાર થઈને આવ્યો. ભેરવાએ તો કપડા એવા પહેરાવ્યો, રાક્ષસ એટલે રાક્ષસ જેવું બધું ડ્રેસ પહેર્યો હોય, મોટું મોરું, માથે પીસા, ઓલા ઘૂઘરા બાંધેલા, એક હાથમાં હળગતો કાકડો, એક હાથમાં કેરોસીનનો બાટલો, ભડકા કરતો હોય, હા કરતો હોય. 2 ડગલા આગળ હાલે, 2 ડગલા પાછળ હાલે. એ આમ બજારમાંથી હાલ્યો આવતો હતો. પણ એક ડેલી હતી ને, ડેલીના ઓટલા પાસે એક કૂતરી વિયાણી. એટલે કૂતરી આમ જોઈ જઈ કે આનકોરથી તો અત્યાર સુધી કોઈ આવ્યું જ નહોતું. અને એને નક્કી એમ થયું કે આવે છે ને એ મારા બચ્ચા હાટું આવે. જો બાપુ માનો પ્રેમ કેવો હોય, માં તો એને કહેવાય. માં છે તો માં છે. હું આ બેનું દીકરીને એટલા માટે ખાસ દબાણથી એટલા માટે કહું છું. એ કૂતરીને એમ થયું કે આ આવડો મોટો રાક્ષસ છે, એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવા ન દઉં. અને એ બાપુ ભેરવાને ખબર જ નહોતી, બોલી મારા સામું ધનુષ ચડાવીને બેઠી છે, એને ખબર જ નહોતી. અને બાપુ આમ તમે જુઓ ને તો અર્જુનના ભાથા ઉપર જેમ ધનુષ ચડાવીને જેમ અર્જુન બેઠો ને એમ કૂતરી બેઠી હતી. નજીક આવે એટલે ગળે સોટી જવું છે. અને ભેરવો આવતો હા કરતા આવતો, નજીક આવ્યો ને બાપુ એ કૂતરી જે બાણ છૂટે ને એમ છૂટી હો. એ છૂટીને એમાં એ કાકડા ને બાકડા ને પડ્યું રહ્યું, ઘૂઘરાય પડ્યા રહ્યા ને પીસાય નીકળી જાય ને જો ઉભી બજારે ભેરવો ગામ બાય. એ કે રામાપીર ને કો આવીને મને મારવો હોય મારે ને કે કૂતરી મને મારી નાખશે. આ માં આપણી જનેતા જેવો જ બાપુ પ્રેમ કરે. એક પક્ષી હોય ઈ એનું ઈંડું મૂકે, ઈંડું ટાઈમ થાય એટલે ઈંડાને સીવા પછી આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢે ને દે ને, એમ ઈ પંખી ચણ લઈ આવીને ઈ બચ્ચાને આપે. ઈ બચ્ચું મોટું કરે અને ઈ પાંખું આવે ને એટલે ઉડતા શીખવે. અને ઉડતા શીખી જાય ને પછી ઈ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા ને આ કાગડા ને ચકલા ને કબૂતરા
કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને આ કાંઈ છે લોયું કળા? આ તો આપણે ખુશ કરીશ બધી એટલે નથી નીકળતી. આ કરવાની જરૂર જ નહોતી. અરે તમે જુઓ તો એવી ખુશ કરી છે, એવી ખુશ કરી છે. ના મારે મારા હાટું ત્યાં જવું જ પડશે. એટલે ભાઈ ઓલો કોરોના આવ્યો ત્યારે કોઈને અડતું નહોતું અડતું. તમે જોવો તો હે મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપાને નો અડ્યા, કોઈને વહુ ને કોઈ નો અડ્યા. બોલા જીસીબી થી પાણા હડચેલે એમ હડચેલતા હતા. આટલી જ વાર છે બાબુ, દુનિયા આવી હગી છે. કોઈ કોઈનું હગું નથી નારાયણ. દુનિયા આખી સ્વાર્થી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું તમે અમને ચાવથી બોલાવાના. આ ગઈ બોલી તાવથી પછી તમે નથી બોલાવાના. એ અમને ખબર છે. હવે દરબાર ચા કહી કે બીજાને કહો તમે જ કહેવાના છો. પણ અમે તો મેં કીધું એમ અમે તો અમારી મોટ લૂંટવા અમે આખી રાત રાડું પાડ્યું. અમે રામા પીર ને કહી, માં ભગવતી ને કહી, માં બારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે. બસ અમારો કોઈ ઈરાદો નથી બીજો. કહેવાનો મારો મિનિંગ કરવા જેવું આ એક છે. હવે છે ને બાકી કાંઈ વધ્યું નથી. આ ભજન સિવાય કાંઈ વધ્યું નથી. તમે જુઓ ટીવીમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. જાશો ક્યાં? આ એક જ વસ્તુ એ વધી છે કે બાપુ આમાં મા દીકરો બે એક ને બાપ દીકરી બે એક ને ભાઈ બેને બે એક. એવું જો વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. એમાં જે આ બાકી હતી આ મોબાઈલ આવ્યા એને જે દી ઉઠાડ્યો છે એ તો કીધાની વાત નથી. અને એમાં જૂઠા તો બોલતા જ હતા ને એમાં મોબાઈલ આવ્યો ત્રણ ઘણું જૂઠું કર્યું. આપણે હલો ચા છો કે મુંબઈ છું વંડિયાડા ઉભા હોય બોલો. નકરા જૂઠા જૂઠા જૂઠા. એટલે સવારામ કે છે અગમ અમરનગરમાં આતમ દેખાન દેની. અમરનગર ક્યાં આવ્યું? આ અલખ આપણે કહીએ છીએ, અલખની વાત છે, અગમની વાત છે. અગમ અગોચન ને નૂરતાન સુરતાન સૂક્ષ્મણાન ઇંગલાન પિંગલાન બંકનાળ ને આ તો બધું ઘણું બધું છે. આ તો સદગુરુ માથે હોય તો બાપુને બીડીયું ઠૂટા વીણતા થઈ જાય આમાં તો. હા અઘરી બાબત છે. પણ મહેનત કરો તો બાપુ હાલતા થાવ તો એક દી ગામ આવે. એ વાત પાકી છે. તમારો બાપુ ભાવ હોવો જોઈએ તમારી અંદરથી બાપુ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. મારે આ કંઈક કરવું છે એવું અંદરથી ઉગવું જોઈએ તો મળી જાય. એક ચોર ચોરી કરવા નીકળે ને ભગવાનને પગે લાગીને જાય ને ઘર ધણીને હુરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે તો આપણને તો એનું નામ લેવામાં આપણને ન ભેગો આવે. પણ ભરોસો નથી, વિશ્વાસ નથી. આપણે ઘરે બધાને નાનું મોટું મંદિર બધાને અહીંયા છે, મારા અહીંયા છે. એક ફોટો સિવાય હોય કાંઈ ન હોય તો ફોટો હોય ને રોજ આપણે દીવો અગરબત્તી કરતા હોય. ચોખા ઘીનો દીવો કરીએ અગરબત્તી કરીને ભગવાનને આપણે વિનંતી કરીને જે કંઈ આપણે જોકે આપણી જરૂરત ખૂટતી જ નથી, રોજ કંઈક ને કંઈક માગતા હોય. પણ હું તમને એક વાત કરું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો તમારો ડેલાને તમે તાળું મારો કુકાડું રાખો. તાળું જ મારે ને સ્વાભાવિક છે. હું તાળું જ મારું લ્યો ને. હું આ મોટી મોટી કરું તો મને કઈ એટલી બધો કઈ ગાંઠ વળી જેવું કઈ છે નહીં. તો હું એમ કહું છું કે આપણે 360 દિન સુખા ઘીના દીવા કરો 2 દી ધ્યાન ન રાખે. અને જો ધ્યાન ન રાખે તો પછી ચોખ્ખું ઘી બાળવાની જરૂર જાય તો છોકરાને ન ખવડાવે લોટકા ન થાય. પણ આ ભરોસો જ નથી આપણને. અને 80 વર્ષની માં હોય અને એમ કે તમે બધા લગ્નમાં જાઓ મારે નથી આવવું તો તમે ડેલો બંધ કરો તો ન કરો. શું કામ કે કોક આવશે ને તો માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે પણ તોય કોકને રાઈડ પાડશે ને તો પડખેવાળો આવશે. આ વિશ્વાસ જ નથી. જરૂર વિશ્વાસની છે વાત છે. 5 તત્વનો દેહ છે. 5 તત્વને અનુભવવાની વાત છે. અનુભવ ઘણા એમ કે અમને સમજાવો એટલે સમજાવે નો મેર પડે. આપણને ટાઈટ વાય આપણે આપણે એને કેટલી ટાઈટ વાય છે એમાં આપણે એને કેવી રીતે સમજાવો કેવી રીતે મને કહો તો. તરસ લાગી હોય તો આપણે કંઈક તરસ લાગી છે પણ કેટલી લાગી છે એમાં આપણે કેવી રીતે એને સમજાવી શકો. અનુભવવાની વાત, અનુભવની વાત. અનુભવ તો તમને થાય તો તમને ખબર પડે, મને થાય તો મને ખબર પડે. અનુભવની વાત તો પોતાની જ હોવી જોઈએ ને. અલખ ન બોલાય નહીં, લખાય નહીં, દેખાય નહીં, વંચાય નહીં, એને અલખ કહેવાય. એનો દાખલો તમને આપું. એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા કે 25 રૂપિયા. હવે તેલના 25 છે કે ડબ્બાના? જો વિચારવા જેવી વસ્તુ છે. ઈ ડબ્બામાંથી તેલ તમે કાઢી લ્યો એટલે ડબ્બાનું શું આવે?
નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, ડબ્બાની કિંમત કાંઈ જ નથી, કિંમત તેલની છે. પણ ડબ્બા વગર તેલ રે નહીં બાપુ. ડબ્બો ભલે કિંમત વગરનો હોય પણ બાપુ એમ નામ તેલ કોઈ દી નો રે. ડબ્બો જોવે. એમાં દેહની કિંમત કાંઈ નથી. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે. પણ દેહ છે ને તો જ તમે ભજન કરી શકો, બાકી ભજન દેહ વગર ન થાય. અને તેલ કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય. તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખ નામ શબ્દ હોત જ નહીં. તેલ ઉપર તેલ જેવું છે ને એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખાય એટલે અલગ કહેવાય. એમાં તમારો અને મારું નામ અનોપસિંહ છે, પણ મને અહીંયા આંગળી મૂકીને દેખાડી જાવ તો અનોપસિંહ ક્યાં છે. ઈ ખૂબી છે રામ. તમે ભજનમાં બેઠા હોય ને બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય એને ભજન કહેવાય. એટલે સવારામ કે છે પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ માં ચડીને ગયો. આમાં છે ને બાપુ તમારે કાંઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. આખા શરીરનું સબસ્ટેશન આવે છે. આપણે બાપુ આટા જ બહાર માર્યા, માઇલ પકાઈને જોયું જ નહીં. આ સાંડલા આ શું કામ કરે લ્યો વાહ આમ કરે ન હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને કે આ શું કામ સાંડલા ગાલે કરે તો હાલે ન હાલે. અરે બાબુ આપણે આટા જ બહાર માર્યા નથી. તમે જોવો તો ખરા ઈશ્વરની રચના કેવી છે. તમે જોવો તો 18 વાળી તો આપણે આ બધું ભાગ પાડ્યા. બાકી કોનું લોહી લાલ, એકનું લાલ બને ને એકનું પીળું બને ને એકનું ધોળું બને એવું છે. બધાનું લોહી લાલ જ બને બાપુ. ફેક્ટરી માલિપા કેવી બનાવી છે ભગવાને. આ આંખો બે આંખથી જોવો ને તો એક જ દેખાય ને એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને બાપુ એની કારીગરી કેવી છે. કાન બે આપ્યા બાપુ, ગમે એ માણા બોલે ને તો બે કાને એક હરખું સંભળાય ને કાન પછી બોલતો હોય અલગ ને આન પછી બોલતો હોય અલગ. એમ ન સમજાવવું જોઈએ. જોવો તો ખરા ઈશ્વરની રચના તો જોવો કેવી કરી છે. બે વ્હીલનું વાહન હોય ઊભું રાખવું એટલે ઘોડી ચડાવવી પડે ને. સાયકલ હોય સ્કૂટર હોય ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું વાહન છે ને ગમે ઊભું રહેવું ઘોડી ચડાવવી પડે. કેવી કારીગરી છે. તો આપણે બહાર જ આટા મારીએ છીએ. અરે તમે જોવો તો ખરા ભલામણ. ઈશ્વરની રચના તો બાપુ ઈશ્વર તો હાથ ધોઈ નાખ્યા. માણસને માણસ બનાવ્યા પછી તો હાથ ધોઈ નાખ્યા. પણ માણાને 5 તત્વ આપીને ભગવાને થોડોક દુખી થયો ને કે કુતરા કાગડા ભેંસો ભૂંડા 84 લાખીઓની છે ને બધા એના ભરોસે જીવે છે અને કીડીથી હાથી સુધી બધાને મળે છે. પણ બુદ્ધિ એક આપણને એક વધારે આપી. બધાને છે ને 5 તત્વ માણાને એકને જ આપ્યા. એમાં બુદ્ધિ એક આ વધારે ને આપી. બુદ્ધિ બીજા નથી. આ કુતરા કાગડા ભેંસો ભૂંડા બુદ્ધિ નો. ઢોરું આપણું હોય ને ઢોરું એ ધણીને ઓળખતું હોય, ઘરને ઓળખતું હોય. આપણું ઢોરું આપણી ડેલી આવે પણ ગમે એવું ખાનદાન હોય ને તો બાંધવું પડે. શું કામ ભૂખ્યું થયું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. એક તત્વ એને ઘટે છે. માણાને બુદ્ધિ આપી તો માણા બુદ્ધિના ગાળિયા થયા. ભગવાનને ભજવાનું ભૂલી ગયા. એ ખેતરવાની માથે મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે. એને ખબર નહોતી મોરલો બોલે છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. કોયલને એમ થયું મારે જોવા જવું છે કોણ બોલે છે, પણ આ વરસાદ રહી જાય તો જાઉં. ઘડીક થયું મોરલો બીજી વાર બોલ્યો તો કોયલની કહું મડી તૂટવા હોય કે મારા બેટો કોણ આ કેવું સુંદર મજાનું બોલે છે. એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને તો મોર ત્રીજી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કર્યું જે હોય મારે એના લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા. જેથી સૌ પરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘુવડ આવીને બેસી ગયેલો. એ નામાની બાપુ ઘટા હતી ને અહીંયા કોયલ આવી અને ઘુવડને પૂછે છે કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કે હું કામ છે. એને ખબર જ નથી બિચારો બોલવા વાળો વી ગયો. આ તો મારા જેવો બીજો રૂખડીયો છે. ઘોડ કે હું હતું કે હતું બીજું કઈ નહીં. હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂક્યો છું. મારે તમારે લગ્ન કરવાના.
ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા પછી કોયલે કીધું સ્વામિનાથ મને કે લગ્નનો કઈ મોહ નથી હો, બોલો તો ખરા, મને તો તમારા અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું. કોઈ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય, બીજી હાર છે 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડ્યો હાડ ધડકવા, વીજળી મનાની આભને ચીરવા, ધરતી માથે ફોરા મીડ્યા પડવા. પછી કે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. ઘો 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 બોલ્યો ને 18 મણનો નિયાગો મૂક્યો કે આવી 17 મને પહેલા કહેવું હતું. આપણા ઘરે જો જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે પણ હાલ્યા જાય છે. આપણે એમ થાય કે આપણા ગાડા ફૂગી જાય દારૂ. એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ મેં એટલા માટે કીધું હતું બે માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો જીવે બધા પણ એમાં હવા જ ન હોય. એટલા માટે મારો કહેવાનો અર્થ એ છે કે સમય મળ્યો છે, સમયની મોજ છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કારણ કે આમાં છે ને મારું તો તમને શું કહેવું, એક રામદેવજી બાપાની કૃપાથી અને મારા મા બાપની કંઈક કૃપા છે કે જે મારું પરિવર્તન આવ્યું. તમે જો મારો પહેલાનો ઇતિહાસ તમે સાંભળો ને, જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. મેં બાપુ એવા ઝઘડા કર્યા છે, એવા બાજ્યો છું, એવા માર્યા છે. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. હા કોકને મારવી તમને મૂકે, પણ બાપુ સલામ બલામ મારતા આપણને આવડતું જ નહોતું. સલામ અને પગે શું કામ લાગવું? હું તો બાપુ ગમે જઈને ગયા હોય ને તો તમે પગે લાગો એટલે હું લાગુ, નકર હું છે પગે લાગવા રાજી જ નહીં. માન અને બાપને લગાય એને આ દુનિયા દેખાડી છે, બીજા તો આ લોહીના તરસ્યા છે બધા. હા પગે તો બાપુ એને લગાય માને. અને હું તો અહીંયા સુધીની વાત કરું કે તમારી જનેતા હોય ને સવારમાં બાપુ તમે જાઓ ને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી ના. માને અને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં અખિલ બ્રહ્માંડના મંદિરમાં જાઓ. રામચંદ્ર પરમાત્મા હોય તો ભલે, શિવ ભોળો નાથ હોય તો ભલે, ત્યાં તમે પગે ન લાગો ને તો એ સહી કરી દે કાંઈ એની માને પગે લાગીને આવ્યો, હાય ન લાગે તો કાંઈ નહીં. માન બાપનું બાપુ પદ એવડું મોટું છે. અમે તો ઘણી જગ્યાએ બાપુ આ અનાથ આશ્રમમાં ક્યાંક ક્યાંક જોઈને અમારો જીવ કકડાય. અરે તમારી પાછા આપણે એમ દીકરા નથી હશે ને, દીકરા 2 હશે તો આપણે એમ કે શું કરે તો કે એક ડોક્ટર છે ને એક એન્જિનિયર છે. હવે આ એની ડિગ્રીને દિવાળી મુકાય ને હે. અરે માણા એટલા દેવ કર્યા હોય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. આ દેહના કોથળા કરીને તમને મને બાપુ મોટા કર્યા હોય. એક ભૂખ્યા રહીને તમને બાપુ બટકા રોટલા ખવડાવ્યા હોય. લીલામાં માં હુતી હોય ને તમને હુકામાં હુવાર્યા હોય. ભણાવે ગણાવે લગ્ન કરે, આટલા બધા હોશિયાર રાખે કરે. અને મા બાપના કેટલા અરમાન હોય. અને એ લગ્ન કરીને આવે તો કે મારી વહુ સામું ટક ટક ન કરતા. અરે તારી ભૂલી થાય તારી. આ વહુએ તને અવતાર આપ્યો છે અને ભાઈ તમને ન ખબર પડે, તમને નો એમ જ કરતા હોય મારી હતા. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. બધી ખબર છે. અરે મા બાપના ઋણમાંથી બાપુ જિંદગીમાં કોઈ નથી છૂટી હક્યું, તેને કોઈ છૂટી હકવાનું નથી.